આજરોજ મહુવા તાલુકામાં કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો. આજરોજ મહુવા તાલુકામાં કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો. આજરોજ મહુવા તાલુકામાં કૃષિ મહોત્સવ કાર્યક્રમના મુખ્ય મહેમાન ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાના વરદસ્તે રેબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કૃષિ કાર્યક્રમમાં ખેડૂતોએ અલગ અલગ પ્રકારની શાકભાજીના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા અને આ શાકભાજીની કેવી રીતે ઉગાડવી અને કેવા ખાતરો નાખવા તે બાબતે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાની માહિતી આપી હતી. સ્ટોલની મુલાકાત લીધી હતી અને વિસ્તૃત માહિતી આપી. ખેડૂતો માટે અલગ અલગ પ્રકારના ખેતીમાં વપરાતા સાધનો પણ મૂકવામાં આવ્યા હતા. તેની પણ જાણકારી ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાએ જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને અપાતા ઉપહારના સ્ટોલ પણ આંગણવાડી બહેનોએ લગાવ્યા હતા. કેવું ભોજન આપવામાં આવે છે તેને પણ ધારાસભ્યશ્રીએ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભાવિનભાઈ નાયક, જિલ્લા પંચાયત સભ્યો જિનેશભાઈ ભાવસાર, રીટાબેન તથા અન્ય આગેવાનો હાજર હતા.